રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો આજે નવરાત્રિ ફર્સ્ટ ડે અને ચાલો આપણે આવી ગયા રસોઈ બનાવવા. અને રસોઈમાં આપણે તુરની અને મગની દાળ બનાવવા મૂકી દીધી છે. અને સાથે સાથે ગાય બાફવા મૂકી દીધી. આપણે અહીંયા બટેટા, ટમેટા, ગવાર અને વાયલું બધું રેડી કરી નાખ્યું છે. ચાલો તો વઘારી નાખીએ. તો આજે આપણે બનાવવાના છે, ફર્સ્ટ ટાઈમ બનાવું છું. ભજીયા તો બનાવતા હોય છે, પણ સ્લાઇસીસ ભજીયાની બટેટાની તો આવી કંઈક સ્લાઇસ બનાવી દીધી છે. પણ ગઈ બટેટાની સ્લાઇસીસ કરી નાખી છે અને મેં છે ને જારીવાળામાં ભરી દીધી છે, એટલે બધું પાણી બધું નીકળી જાય. ધાણા અને મેં એમાં લોટ સારવાની છે અને સોડા પાવડર લીધું, સોરી બેકિંગ પાવડર, અને ઝીણા ઝીણા 3 થી 4 મરચાં તીખા અને ધાણા એકદમ. અને આપણે અહીંયા ચણાનો લોટ છે તો આપણે સારવાનો છે. ચણાનો લોટ સારવાનો છે તો તેના માટે મેં ચમચી લઈને પહેલાં હેપી બર્થડે મમ્મી. ઓકે, હેપી બર્થડે. થેન્ક યુ દિયાંશી હેપી બર્થડે કરી ગઈ મમ્મી. તો ઓહો વરાની થઈ જતી એમ છે. કેટલી ફેરા પૈકી લાગે આખા દિવસમાં. ચાલો આપણે લોટ સારી લઈએ. એટલે બહુ ગોળી વરી ગઈ છે, જાડો લોટ છે એટલા માટે. તો મેં આમાં સારી લઉં, કેમ કે મેં બહુ આમાં આપણે બટેટાને નાખવાના હોય તો ગોળી બધું નીકળી જાય, પણ આપણે ખાલી સ્લાઇસ ફ્રાય કરવાની છે, ભજીયા બનાવવાનું છે સ્લાઇસની. એટલા માટે પછી મેં મારી આ જારીવાળું લીધું છે. એટલું ચાલો તો પહેલાં લોટ સારી નાખીએ અને પછી આપણે બધું બાકીનો પ્રોસેસ પછી કરીએ. તો આપણે અહીંયા સરાઈ જશે ચણાનો લોટ, થોડુંક આદું, સાથે સાથે કસ્તુરી મેથી, લીલા મરચાં, ધાણા. થોડું પાણી નાખી મિક્સ કરીએ.
લાસ્ટમાં લીધું છે નમક, તો અહીંયા 2.5 સ્પૂન જેટલું મેં મીઠું નાખી દીધું છે. આપણે થોડુંક તેલ નાખવાનું છે ને, પછી ઠંડુ છે તો આપણે 2 થી 3 ચમચી ઠંડુ થાય. મિક્સ કરવાનું છે. તો આપણે તેલ ગરમ કરી નાખ્યું છે અને ટીપું પાણીને ચેક કરી લઈએ. તો ફાઇનલી રેડી છે, લોટ રેડી છે, સ્લાઇસીસ રેડી છે. તો ચાલો એક બટેટાની સ્લાઇસીસને આપણે નજીક લઈ લઈએ ગેસની, અને ગેસને પણ થોડોક ધીમો કરવો પડે, બહુ ફાસ્ટ છે સીધા બળી જાય એટલા માટે. ચાલો તો એક સ્લાઇસ બોરીએ. અને આજે આ સ્પેશિયલ બનાવવાના છે. કોના માટે છે? માણસ અહીંયા ઊભું છે, માણસ બીમાર માણસ થઈ ગયું, ભજીયા ખાવાવાળું. તો આવી જ રીતે બધા બટેટાની સ્લાઈસ મૂકી દઈએ, થોડા જેટલા આવે તેટલા. જરાક મોટી સ્લાઈસ છે. મસ્ત મજાની દાળ પણ બનાવીશ. રોજ જ દાળ તો બનાવી છે, સારી લાગે. અને અહીંયા શાક પણ રેડી થઈ ગયું, ગવારનું ભજીયા રેડી થાય છે. આપણા બટેટાની સ્લાઇસવાળા ભજીયા સરસ મજાના રેડી થાય છે. થોડા બ્રાઉન તો થઈ ગયા છે, પણ થોડા વધારે કૂક કરીએ, કેમ કે સ્લાઇસ અંદરથી કૂક થઈ જાય. કોઈ થોડી જાડી છે અને થોડી આછી છે એટલા માટે. તો ભજીયા કૂક થઈ ગયા છે, આપણે કાઢી લઈએ. લાલ લાલ થઈ ગયા છે, મસ્ત મજાના એકદમ ફૂલી ગયા છે, ઢોકળાની જેમ. લાઈક પૂરી બનાવી તેવું જ છે. એક દિવસ પૂરી બનાવવાનો પ્લાન કરવો પડે. બટેટાનું શાક, બટેટા આજે પૂરી જ બની ગઈ બટેટાની. ચાલો બાકીના બીજા છે તે પણ એવી જ રીતે ઠંડુ પડવા દેજે ને, ભગવાન તકી જાય. સસ્તી થારી ખેંચી લે, તગી જાય ત્યારથી. પકડતી નહીં થારી હો પડે.
लोग फोन ऊपर थी लेता है से खाती खाती सा फोन लेते जय एक नंबर बना से मस्त टेस्टी एक टेस्ट कर लेते बटेटा मस्त पाकी गया અહીંયા બીજા કૂક થઈ ગયા ભૂલી ગઈ ગેસ ફાસ્ટ રહી ગયો ધીમો કરવાનો હતો તો હવે મેં ધીમો કર્યો છે આપણે બ્લોગ બનાવતા બનાવતા બરી પણ જાય ને કંઈક થતું હોય છે સરસ આ તો મેં વધારે કૂક કર્યા છે એટલા માટે કે બટેટા અંદરથી મસ્ત કૂક થઈ જાય પણ ગેસ મારો ફાસ્ટ રહી ગયો એટલે હું કે જલ્દી લાલ થઈ ગયા નકર જરા ધીમે ધીમે તો હવે મેં ગેસ ધીમો કરી દીધો છે ફાઇનલી આપણે બીજા બાકીના ભજીયા પણ લોટને વારંવાર થોડું મિક્સ કરતા જાય છે કેમ કે ફૂલે તો મસ્ત રીતે અને એકદમ ટેસ્ટી ભજીયા છે મેથી મરચાં લીલા ધાણા અને બધાને એકદમ ઝીણા ઝીણા અને આયદું પણ નાખ્યું છે ટેસ્ટ માટે તો ચાલો બાકીના એ ભજીયાને બટેટાની સ્લાઈસ કે ભજીયા કે બધું એક જ છે તો ચાલો ખાવામાં સેમ ટેસ્ટ ફટાફટ મૂકી દઈએ ભજીયા અને રેડી થાય જોબ માટે જવા માટે પાછા બ્લોગ પણ બનાવવો પડે ને કંઈક કામ પર પણ જવું પડે તો પ્રફુલ્લને આજથી કામ સ્ટાર્ટ થઈ ગયું તો પ્રફુલ્લ કામે અને પ્રફુલ્લ આવશે અને પછી મેં કામે તો આમ આવું કામ હોય છે બધા ભજીયાને મૂકી દઈએ ચાલો